હેલો સ્ટુડન્ટ્સ, તો છેલ્લે આપણે ચેપ્ટર 12 માં સિરીઝ અને પેરેલલ એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ વિશે વાત કરી હતી. બરાબર, એમાં શ્રેણી જોડાણમાં આપણે સમતુલ્ય અવરોધ અથવા તો ધારો કે પરિપથ છે તો એ પરિપથનો કુલ અવરોધ, બરાબર, શ્રેણી જોડાણમાં વાત કરી તો આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર આપણે આવું મળ્યું કે RS બરાબર, ધારો કે ત્રણ આપણે સર્કિટ હતી જે, બરાબર, તો એ સર્કિટમાં આપણે ત્રણ અવરોધ લીધા હતા, તો કે R1 R2 R3, બરાબર. શ્રેણી જોડાણ માટે કુલ અવરોધ અથવા તો એને સમતુલ્ય અવરોધ, બરાબર, એનું સૂત્ર. સમાંતર જોડાણ હતું તો સમાંતર જોડાણમાં તો 1/Rp એટલે પેરેલલ માટે 1/R1 1/R2 1/R3, બરાબર. આવી રીતે આપણે સૂત્ર જોયું હતું. હવે આગળ તો કે આપણે ધારો કે એનું ઉદાહરણ દેવું હોય કે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે ઘરમાં ધારો કે ક્યારેક પ્રસંગ હોય તો આપણે સિરીઝ લગાડેલી હોય, બરાબર, તો એ સિરીઝમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવે. એમાં જે નાના નાના બલ્બ હોય એ બધાને એક સાથે શેમાં શ્રેણીમાં જોડેલા હોય. તમે ક્યારેક જોયું છે તો શ્રેણી જોડાણમાં શું થતું હતું, તો કે ધારો કે એ શ્રેણી જોડાણમાં નાના નાના બલ્બ જોડાયેલા હોય અને એમાં જો પેલો બલ્બ ખરાબ થઈ જાય તો પાછળ એક પણ બલ્બ છે એ થતા નથી, બરાબર. તો ક્યાં ફોલ્ટ છે, ધારો કે ઇલેક્ટ્રિશિયન હોય અને ગોતવું હોય ક્યાં ફોલ્ટ છે તો કે ઈ મળે નહીં, અથવા તો વચ્ચેનો કોઈ બલ્બ ખરાબ થઈ ગયો હોય તો કે ત્યાર પછીના એક પણ ઉપકરણ ચાલશે નહીં, કારણ કે પરિપથ પૂરો થશે નહીં, બરાબર. ધારો કે આવી રીતે આપણે પરિપથ જોયો, આપણે અવરોધોનું જોડાણ આવી રીતે કરેલ હતું, બરાબર. ધારો કે અહીંયા 4 અવરોધ આપેલા હોય, આ બેટરી, આ એમીટર, બરાબર, પ્લસ આ માઈનસ, અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે ધારો કે આ અવરોધ ખરાબ થઈ જાય તો કે અહીંથી આગળ વિદ્યુત પ્રવાહ જઈ શકશે નહીં. વિદ્યુત પ્રવાહ જઈ શકશે નહીં એટલે તો કે અહીંયા તમે ધારો કે આ અવરોધની જગ્યાએ કોઈ બલ્બ જોડેલો છે તો આ બલ્બ છે એ પ્રકાશિત થાય નહીં, કારણ કે અહીંથી આ અવરોધ ખરાબ થઈ ગયો અહીંથી વિદ્યુત પ્રવાહ આગળ વધી શકશે નહીં, બરાબર. આવું થાય. પછી ધારો કે આની બદલે સમાંતર જોડાણ કરેલું હોત તો, બરાબર, ધારો કે એમ કહીએ કે આની બદલે સમાંતર જોડાણમાં હોત, આ બલ્બ છે, બરાબર, અહીંયાથી આ કોઈ અવરોધ અથવા તો ધારો કે એમ કહું કે અહીંયા કોઈ બીજો બલ્બ રાખેલો હોત, બરાબર, અને ઈ આવી રીતે જોડેલું હોય તો હવે ધારો કે આ બલ્બ ખરાબ થયો તો વિદ્યુત પ્રવાહ આવશે, અહીંયા આવશે, બરાબર. પણ અહીંયા આવશે તો ત્યાં વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંયા જશે તો કે આ બલ્બ ખરાબ છે, પણ અહીંયાથી તો શું થતો હશે, પસાર થતો હશે, તો આ બલ્બ જે છે એ ચાલુ થશે, આ બલ્બ બંધ રહેશે. અને સિરીઝમાં કેવું થાય, ધારો કે આવી રીતે બલ્બની સિરીઝ હોય, શ્રેણી જોડાણ બલ્બનું કરેલું હોય, આવી રીતે શ્રેણી જોડાણમાં બલ્બ હોય. હવે તો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, આ બલ્બ ખરાબ થઈ ગયું તો કે અહીંથી આગળ વિદ્યુત પ્રવાહ વહી શકશે નહીં, તો કે આ એક પણ બલ્બ જે છે એ પ્રકાશિત થશે નહીં, બરાબર. તો કે ત્યાં શ્રેણી જોડાણ જે છે એ હવે આમાં ફોલ્ટ ગોતવો તો કે અઘરો થઈ જાય, બરાબર. આમાં ફોલ્ટ ગોતવો અઘરો થઈ જાય જ્યારે તો કે આમાં એક લેમ્પ ચાલુ રહે, ભલે એક બંધ થઈ ગયો પણ એક લેમ્પ તો કેવો રહેશે, ચાલુ રહેશે. એટલે આપણા ઘરોમાં જે જોડાણ કરેલું હોય ઈ જે જોડાણ છે એ કેવું જોડાણ છે, સમાંતર જોડાણ છે. એટલે ધારો કે આપણા ઘરમાં કોઈ બલ્બ ઉડી જાય તો બીજી ટ્યુબલાઇટ છે એ થતી હોય છે, બરાબર. આવું શું કામ, કારણ કે ત્યાં કેવું જોડાણ કરેલું હોય, સમાંતર જોડાણ કરેલું હોય, બરાબર. અને અમે શ્રેણી જોડાણમાં આપણે જોઈશું, બરાબર, તો એનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ કેવો થઈ જતો હોય છે, વધી જતો છે. કેવો થઈ જતો હોય, વધી જતો હોય, બરાબર. આપણે આગળ એના ઉપરથી આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ઉદાહરણ જોઈએ તો આપણે પહોંચ્યા હતા ઉદાહરણ નંબર 12.7, બરાબર. તો ઉદાહરણ 12.7 માં આપણે એક પરિપથ આપેલું છે, બરાબર. ઉદાહરણ નંબર 12.7. હવે એમાં પરિપથ આવી રીતે આપેલો છે કે અહીંયા કોઈ અવરોધ આપેલો છે, પછી અહીંયા એક બલ્બ આપેલો છે, બરાબર. અહીંયા બેટરી આપેલી છે, અહીંયા એ મીટર છે,
આવી રીતે આપણે પરિપથ આપેલો છે. આ પરિપથમાં શું કીધું છે જુઓ તો કે 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે આ વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો છે 20 ઓહ્મ, બરાબર, અને ધરાવતો 4 ઓહ્મ અવરોધ ધરાવતો એક વાહક, એટલે અહીંયા જે અવરોધ આપેલો છે એક વાહક તાર જોડેલો છે એનો અવરોધ છે 4 ઓહ્મ, બરાબર છે. ત્યાર પછી એવું કીધું કે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આ કેટલા વોલ્ટની બેટરી છે 6 વોલ્ટ, 6 વોલ્ટની બેટરી છે જે, બરાબર. તો આપણે પહેલા ગણવાનું છે કે પરિપથનો કુલ અવરોધ ગણો. શું ગણવાનું છે? પહેલું એ આપણે આપેલું છે પરિપથનો કુલ અવરોધ. તો હવે જો મેં કીધું એમ કે પરિપથનો કુલ અવરોધ એટલે તો કે આ બલ્બનો અવરોધ 20 ઓહ્મ છે, આનો અવરોધ 4 ઓહ્મ છે. એ બે એકબીજા સાથે કેવા જોડેલા છે તો કે અહીંયા આ બેટરી આ પ્લસ આ માઈનસ, અહીંથી વિદ્યુત પ્રવાહ વહન થાય, બરાબર. તો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, એનો મતલબ ઈ કે આ બંને બલ્બ અને આ જે વાહક તાર છે એ બંને એકબીજા સાથે કેવા છે? શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડેલા છે તો પરિપથનો કુલ અવરોધ આ સૂત્ર મુજબ કેટલો થશે? ધારો કે R કહીએ, પરિપથનો કુલ અવરોધ R કહીએ તો R બરાબર શું થાય? R1 R2, કારણ કે આપણે આને કહેશું R1 અને આને કહેશું R2. તો R1 4 ઓહ્મ, R2 20 ઓહ્મ. તો કેટલું થશે? R આપણે કેટલો મળશે? 20 ને 4 24 ઓહ્મ. તો પરિપથનો કુલ અવરોધ આપણે કેટલો મળ્યો? 24 ઓહ્મ જેટલો મળ્યો, બરાબર. ત્યાર પછી આપણે કીધું છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ, બરાબર, કે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? અહીંથી આ જે પ્રવાહ ધારો કે I જેટલો પ્રવાહ વહે છે, બરાબર. તો B આપણે પૂછેલું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ જો આપણી પાસે વોલ્ટેજ V છે, બરાબર. કુલ અવરોધ આપણે હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ ગણવાનો થાય ત્યારે તો કે આપણે કુલ અવરોધની વાત કરવી પડે. તો કુલ અવરોધ આપણે મળી ગયો કેટલો? 24 ઓહ્મ. તો I મળી જાય કારણ કે આપણી પાસે સૂત્ર છે ઓહમના નિયમનું. શું છે? V IR પરથી પરિપથમાંથી વહેતો પ્રવાહ ગોતવાનો. તો I ને કરતા બનાવો. I બરાબર V ના છેદમાં R. V કેટલો છે આપણી પાસે? 6 વોલ્ટ, 6 ના છેદમાં 24. તો I બરાબર તો 6 ચોક 24 થાય, 6 ચોક 24 એટલે અહીંયા આપણે મળશે 1 ના છેદમાં 4, 1 ના છેદમાં 4 એટલે 0.25 એમ્પિયર, એકનો ચોથો ભાગ, બરાબર. 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જે છે એ શું થતો હશે? પરિપથમાંથી વહેતો હશે. પછી તો કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. હવે આપણે કીધું તેમ કે જ્યારે શ્રેણી જોડાણ હતું ત્યારે તો કે વિદ્યુત પ્રવાહ જે છે એ બધામાંથી કેવો વહેતો હતો? સમાન વહેતો હતો. અહીંયાથી અહીંયાથી અહીંયાથી, પણ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરાબર છે, બરાબર. આપણે જે વોલ્ટમીટર અહીંયા ધારો કે મૂકવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય, અહીંયા વોલ્ટમીટર મૂકવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય, બરાબર. આ બંનેમાં વિદ્યુત સ્થિતિમાનનો બંનેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? અલગ. તો આપણે અહીંયા ઈ ગણવાનું છે. તો એના માટે જોઈએ, બરાબર. તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે તો કે હવે પહેલા લઈએ આપણે આ વાહક તાર. તો કે વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કે ખાલી આ વાહક, હવે જો એમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? I. એનો અવરોધ કેટલો છે? R1 4 ઓહ્મ, બરાબર. તો I તો બધાયમાંથી સમાન જ હોય છે, અવરોધ 4 ઓહ્મ, તો એના છેડા વચ્ચે તો આ જ સૂત્ર ઉપરથી V IR1, કારણ કે I બેનો કોમન, આપણે અવરોધને શું કીધું છે? R1. તો V IR1, બરાબર. ધારો કે અહીંયા V1 લખીએ આપણે, બરાબર. આને V કીધું છે, V બરાબર 6 વોલ્ટ કીધું છે. તો આપણે આનો આ બે છેડા વચ્ચે ધારો કે વોલ્ટમીટર મૂકવામાં આવે તો આને V1 કહીએ, અને આના બે છેડા વચ્ચે વોલ્ટમીટર મૂકવામાં આવે અને માપીએ તો આને V2 કહીએ, બરાબર. તો V1 બરાબર I કેટલો આપણે મળ્યો છે? 0.25, બરાબર. અને R કેટલો મળ્યો છે? 4.
0.25 ગુણ્યા 4 બરાબર. તો જો આવી રીતે હોય તો 0.25 એટલે શું થાય 1/4 ગુણ્યા 4 તો 4 4 કેન્સલ તો V1 બરાબર 1 વોલ્ટ. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે 1 વોલ્ટ બરાબર. ત્યાર પછી આપણે શું કીધું છે વિદ્યુત બલ્બ. તો કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે એને આપણે V2 કહીએ તો કે V2 બરાબર IR2. તો I કેટલો છે 0.25 અને R2 કેટલો છે 20 ઓહ્મ બરાબર. તો કે 0.25 એટલે 1/4 ગુણ્યા 20 બરાબર. તો અહીંયા 4 5 20 તો V2 બરાબર કેટલું આવશે 5 વોલ્ટ બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા 1 વોલ્ટ અને અહીંયા 5 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ પડશે પણ વિદ્યુત પ્રવાહ કેવો રહેશે શ્રેણીમાં હશે જોડાણ તો કેવો રહેશે સમાન જ રહેશે બરાબર. ત્યાર પછી છે ઉદાહરણ નંબર 12.8 બરાબર. 12.8 માં તમને એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધ R1 R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહ્મ 10 ઓહ્મ અને 3 ઓહ્મ છે બરાબર. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણો, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો બરાબર. તમને આકૃતિ જે છે એ આકૃતિ આવી રીતે આપેલી છે. ધારો કે આવી રીતે આપણે આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુક ની જ આકૃતિ છે. આકૃતિ નંબર 12.10 આવી રીતે અવરોધ આપેલો છે. બીજો અવરોધ અહીંયા આપેલો છે. ત્રીજો અવરોધ ધારો કે આવી રીતે આપેલો છે બરાબર. અહીંયા બેટરી આપેલી છે આવી રીતે આપણે આપેલું છે બરાબર. એમાં અવરોધ અહીંયા R1 R2 અને R3 આવી રીતે અવરોધ આપેલા છે. હવે તમને એવું કીધું છે કે R1 અવરોધ R2 અવરોધ અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહ્મ 10 ઓહ્મ અને 30 ઓહ્મ છે. તો કે અહીંયા આપણે આપેલું છે કે R1 બરાબર 5 ઓહ્મ R2 બરાબર 10 ઓહ્મ અને R3 બરાબર 30 ઓહ્મ આવી રીતે ધારો આપણે આપેલું છે. પછી એવું કીધું છે કે તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડે છે. એટલે અહીંયા જે બેટરી છે એ કેટલા વોલ્ટની છે 12 એટલે V બરાબર આપણી પાસે શું છે 12. ધારો કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે બરાબર. અહીંયા વોલ્ટમીટર રાખવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવામાં આવે તો એ કેટલો આવશે 12 વોલ્ટ. કારણ કે આપણે આમાં ખબર છે કે આમાંથી વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહ કેવો હશે. આ કયું જોડાણ છે પહેલા તો એ જોવાનું તો કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ છે તો આમાંથી વહેતો પ્રવાહ કેવો હશે અલગ અલગ હશે. અહીંયા વહેતો પ્રવાહ અહીંયા વહેતો પ્રવાહ અહીંયા. ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I1 કહીએ અહીંથી વહેતો પ્રવાહ I2 કહીએ અહીંથી વહેતો પ્રવાહ I3 કહીએ બરાબર. અહીંયા I અહીંયા I આવી રીતે થાય. દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હશે અલગ અલગ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણેયમાં કેવો હશે ત્રણેયના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે સમાન. સિરીઝ આપણે શ્રેણી જોડાણ તો કે પ્રવાહ સમાન પણ વોલ્ટેજ બે જે અવરોધ જે છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન પણ અલગ અલગ કોણ પ્રવાહ બરાબર. તો હવે અહીંયા એવું કીધું છે કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ગણો. તો આપણે દરેક અવરોધ માટે પ્રવાહ ગણીએ તો પહેલા લઈએ કે R1 માટે બરાબર અથવા તો પહેલા આપણે આવું લખીએ કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ બરાબર. તો એમાં પહેલા R1 માટે કે R1 અવરોધ માટે
હવે જો આપણી પાસે અવરોધના મૂલ્ય છે, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય છે, તો આપણે એમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય મળી જાય. તો કે આપણે લખી શકીએ કે V IR પરથી હવે આપણે તો કે I1 ગોતવાનું છે, લખવાનું I1 બરાબર V ના છેદમાં R1. તો કે V કેટલો આપ્યો છે આપણે 12 વોલ્ટ. R1 આપણી પાસે કેટલો છે? R1 અહીંયા 5 વોલ્ટ. કેટલો છે R1? 5 વોલ્ટ. બરાબર. તો I1 જે છે એ I1 ની કિંમત કેટલી થશે? તો કે 5 દુ આપણે ભાગ પાડીએ 5 દુ 10. બરાબર. બે વૈતા નીચે ઉતરે એટલે 5 ચોક 20. તો 2 પોઈન્ટ કેટલું આવશે? 2.4 એમ્પિયર. બરાબર. તો તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 2.4 એમ્પિયર. પછી જો આ R1 અવરોધ માટે, હવે તો કે R2 અવરોધ માટે, R2 અવરોધ માટે I2 બરાબર V upon R2. V કેટલો છે? 12. R2 કેટલો આપ્યો છે આપણે? 10. તો કે 1.2 એમ્પિયર. બરાબર. એવી જ રીતે R3 અવરોધ માટે, તો કે R3 અવરોધ માટે I3 બરાબર V ના છેદમાં R3. તો કે V આપણી પાસે 12 વોલ્ટ, અહીંયા 30 વોલ્ટ. બરાબર. તો કે 12 આપણે શું કરવાનું? 12 ભાગ્યા 30. તો 12 ભાગ્યા 30 કરીએ તો કે I3 બરાબર શું થશે? V ના છેદમાં R3. V બરાબર આપણી પાસે 12, અહીંયા 30. બરાબર. તો કે 3 ચોક 12 ને 3 10 10 તેરી 30. એટલે અહીંયા આવશે 4 ના છેદમાં 10. હજી 2 દુ 4 અને 2 પંચા 10 એટલે 2 ના છેદમાં 5. તો કે 5 ચોક 20 એટલે કેટલું થાય? I3 બરાબર આપને મળશે 0.4 એમ્પિયર. I3 બરાબર કેટલો આવશે? 0.4 એમ્પિયર. બરાબર. I1 બરાબર આપણે કેટલો મળ્યો? 2.4 એમ્પિયર. I2 બરાબર આપણે કેટલો મળ્યો? 1.2 એમ્પિયર. I3 બરાબર આપણે કેટલો મળ્યો? 0.4 એમ્પિયર. બરાબર. ત્રણેયમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? અલગ અલગ હશે. ત્યાર પછી આપણે એવું કીધું છે બીજું કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો. હવે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, બરાબર. તો અહીંયા લખીએ કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખી શકાય? I1 I2 I3. આવું લખ્યું હતું. બરાબર. આપણે જ્યારે થિયરી ભણી ત્યારે આવું કીધું હતું. પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. બરાબર. કારણ કે અહીંયાથી વહેતો પ્રવાહ આ છે, અહીંયા જુદા જુદા આવે છે. વળી પાછા અહીંયા આવશે ત્યારે વળી પાછા અહીંયા સુધી જાય ભેગા. બરાબર. તો I I1 કેટલું મળ્યું? 2.4 પ્લસ 1.2 પ્લસ કેટલું આવશે? 0.4. તો જોઈએ તો કે I 4 ને 2 6 6 4 10 10 ની 0. બરાબર. 0.1 2 ને 3 4. તો કેટલું આવશે? I બરાબર આપને આવશે 4 એમ્પિયર. બરાબર. આ 2.4 1.2 અને 0.4 4 ને 2 6 6 4 10 10 ની 0 પોઈન્ટ વધી એક આવે તો 1 ને 2 2 4 એમ્પિયર. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 4 એમ્પિયર. બરાબર. ત્યાર પછી આપણે એવું પૂછ્યું છે કે પરિપથનો કુલ અવરોધ ગણો. બરાબર. પરિપથનો કુલ અવરોધ, તો અહીંયા લખીએ પરિપથનો કુલ અવરોધ. કયું જોડાણ મિત્રો? કયું જોડાણ છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ માટે કુલ અવરોધ 1/r બરાબર 1/r1 1/r2 1/r3. તો અહીંયા લખીએ પરિપથનો કુલ અવરોધ 1/r બરાબર
1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. તો 1/r બરાબર 1/r1 એટલે કેટલો આપ્યો છે r1? 5 ઓહ્મ. 1/5 પ્લસ 1/r2 r2 કેટલો આપ્યો? 10 પ્લસ 1/r3 r3 કેટલો આપ્યો? 30. તો અહીંયા લસા કેટલો આવશે? 30. લસા 30. અહીંયા 30 કરવા 6 વડે ગુણવો પડે તો ઉપર 6 વડે ગુણવો પડે, નીચે 6 વડે ગુણો તો ઉપર 6 વડે ઉતરવું પડે, ગુણવું પડે એટલે 6 પ્લસ અહીંયા 3 વડે ગુણવા પડે તો 6 પ્લસ 3 પ્લસ 1 છેદમાં 30. 6 3 9 ને 10 એટલે અહીંયા શું આવશે? 10 ના છેદમાં 30. તો r બરાબર શું થશે? આપણે વ્યસ્ત છે ને, વ્યસ્ત કરી તો 30 ના છેદમાં 10. તો r બરાબર 3 ઓહ્મ. બરાબર, r બરાબર શું થશે? 3 ઓહ્મ. બરાબર, પરિપથનો કુલ અવરોધ કેટલો છે? r બરાબર 3 ઓહ્મ. હવે તમે અહીંયા જોવો, ધારો કે આ શ્રેણીમાં આપેલું હોય, બરાબર, ત્રણેય અવરોધ શ્રેણીમાં આપેલા હોય તો કુલ અવરોધ કેટલો થાય? 30 ને 10 40, 40 ને 5 45 સેકન્ડ. આ સૂત્ર મુજબ જોઈએ તો r1 r2 ને r3 નો સરવાળો, બરાબર, 30 ને 10 40 ને 5 45. અવરોધ કેવો થઈ જાય? વધી જાય. પણ એની બદલે જો સમાંતરમાં જોયું તો અવરોધ કેવો થઈ ગયો? ઘટી ગયો. કુલ અવરોધ કેવો થઈ ગયો? ઘટી ગયો. બરાબર, તો શ્રેણીમાં મેક્સિમમ અવરોધ તમને મળે, જ્યારે સમાંતર જોડાણ હશે તો અવરોધ કેવો થઈ જશે? ઘટી ગયો. મતલબ કે મિનિમમ અવરોધ તમને, જ્યારે ત્રણેય વસ્તુ એકબીજા સાથે સમાંતરમાં હશે, બરાબર, ત્યારે અવરોધ શું થઈ જશે? ઘટી જશે. જ્યારે અહીંયા તો કે અવરોધ કેવો થઈ જશે? અવરોધ વધી જશે. બરાબર, આ ઉદાહરણ નંબર 12.8. ત્યાર પછી છે ઉદાહરણ નંબર 12.9. તમને આકૃતિ એક આપેલી છે, આકૃતિમાં અવરોધોના મૂલ્ય આપેલા છે, બરાબર. તો અહીંયા જોઈએ કે આપણે આકૃતિ જે આપેલી છે એ આકૃતિ કેવી આપેલી છે, બરાબર. આ ઉદાહરણ નંબર કેટલામું છે? સોરી, અહીંયા લખતા ભૂલાઈ ગયું. આ ઉદાહરણ નંબર 12.8. હવે આપણે પહોંચ્યા ઉદાહરણ નંબર 12.9. બરાબર, તો એમાં તમને પરિપથ એક આપેલો છે. પરિપથ આવી રીતે તમને આપેલો છે. અહીંયા બેટરી છે, અહીંયા અવરોધ આપેલો છે, એક અવરોધ અહીંયા આપેલો છે, બરાબર. વળી પાછા અહીંયા 3 અવરોધ આપેલા છે. આવી રીતે આપેલું છે, બરાબર. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ માંથી વિદ્યુત પ્રવાહ આવી રીતે જશે, પછી અહીંયા 2 માં જશે, વળી પાછું અહીંયા આવશે, અહીંયા આવશે, આ 3 માં જશે અને અહીંયા આવશે, બરાબર. આવી રીતે તમને કઈક આકૃતિ આપેલી છે, બરાબર છે. અહીંયા કળ જોડેલી છે, હવે તમને એવું કહ્યું છે કે અહીંયા તમને અવરોધ આપેલા છે R1 R2, આ અવરોધ છે R1, આ R2, આ R3, આ R4 અને આ છે R5. 5 અવરોધ અહીંયા ચાર રીતે જોડાણ આપેલું છે, બરાબર. તો તમને એવું કીધું છે ત્રણેયની બધાયની વેલ્યુ આપેલી છે. તો જોઈએ, પહેલા R1 બરાબર 10 ઓહ્મ આપણે આપેલું છે, બરાબર. અહીંયા કેટલું આપેલું છે? R1 બરાબર 10 ઓહ્મ, R2 બરાબર 40 ઓહ્મ, R2 બરાબર આપણે આપેલું છે 40 ઓહ્મ, R3 બરાબર આપણે આપેલું છે 30 ઓહ્મ, R4 બરાબર આપણે આપેલું છે 20 ઓહ્મ, બરાબર. અને R5 બરાબર આપેલું છે 60 ઓહ્મ. ખૂબ જ સરળ, બરાબર. અને 12 વોલ્ટની બેટરી સાથે જોડે છે. બેટરી જે છે કેટલા વોલ્ટની છે? 12 વોલ્ટની. મતલબ કે V બરાબર આપણે આપેલું છે 12 વોલ્ટ. આટલી વસ્તુ તમને આપેલી છે. તમને એવું કીધું છે કે પરિપથનો કુલ અવરોધ ગોતો.
બરાબર પરિપથનો કુલ અવરોધ તો કે આ બે એકબીજા સાથે R1 અને R2 આ એકબીજા સાથે સમાંતરમાં છે R3 4 અને 5 એ એકબીજા સાથે સમાંતરમાં છે તો કુલ અવરોધ હવે સાહેબ આમાં કેમ મળે ઘણા વિચાર આવે બરાબર અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ ગણવાનો છે બરાબર તો હવે પહેલા આપણે અહીંયા અવરોધ ગણીએ તો આપણે જો આ બે જે આપણે ધારો કે અહીંયા ફરીથી એક સર્કિટ બનાવી આવી રીતે આપણે ધારો કે લઈએ બરાબર અથવા તો અહીંયા ધારો કે લઈએ આપણે તો કે આ બેને બદલે એક સમતુલ્ય અવરોધ અહીંયા ગણી લઈએ R1 અને R2 એકબીજા સાથે સમાંતરમાં છે બરાબર આપણે આગળ કીધું તેમ કે સમતુલ્ય એટલે તો કે એના જેવું શું આપશે કામ આપશે તો કે R1 અને R2 એકબીજા સાથે સમાંતરમાં છે તો એની બદલે અહીંયા આપણે એક સમતુલ્ય અવરોધ લઈએ તો કે R1 અને R2 ને બદલે આપણે R1 અને R2 માટે સમતુલ્ય અવરોધ ધારો કે એને કહીએ Rx બરાબર તો અહીંયા આપણે એક અવરોધ લઈ લઈએ તો આપણે આકૃતિ આમ બને અહીંયાથી પાછો એક સમાંતરમાં અહીંયા બીજો એક સમાંતરમાં બરાબર આવી કઈક આકૃતિ બનશે અહીંયા એમીટર અહીંયા કળ બરાબર તો અહીંયા આપણે Rx ગણી લઈએ પછી આ જે ત્રણ સમાંતરમાં છે એની બદલે એક સમતુલ્ય અવરોધ લઈએ બરાબર અત્યારે R1 અને R2 માટે સમતુલ્ય અવરોધ તો કે બે સમાંતરમાં છે તો કે 1/Rx બરાબર શું થશે 1/R1 1/R2 તો કે 1/Rx બરાબર કિંમત મૂકીએ 1/R1 1/R1 કેટલો 10 પ્લસ 1/R2 40 લસા કેટલો આવશે 40 આવે તો કે અહીં 4 વડે ગુણવાના અહીં 4 વડે ભાગવું 4 વડે અહીં ગુણવાના ને અહીંયા ઉપર 4 ને 1 એટલે આમ થશે 4 + 1/40 તો 4 ને 5/40 તો કે Rx બરાબર વ્યસ્ત કરી તો કે 40/5 બરાબર તો કે 5 ચોક 20 5 ચોક 30 5 સત્તા 35 5 અઠા 40 તો આ કેટલો આવશે 8 ઓહ્મ તો આ સમતુલ્ય અવરોધ Rx બરાબર કેટલું મળશે 8 ઓહ્મ હવે આ ત્રણ માટે સમતુલ્ય અવરોધ ગોતી દઈએ બરાબર તો ધારો કે આપણે અહીંયા લખીએ અથવા તો આપણે ધારો કે આ બાજુ આવતા રહીએ બરાબર આ તમે નોટ કરી લેજો ધારો કે અહીંયા આવીએ તો હવે કોના માટે તો કે R1 સોરી R3 R4 અને R5 માટે સમતુલ્ય અવરોધ RY લેતા બરાબર ધારો કે એને RY કહીએ તો સર્કિટ કેવી બનશે તો ધારો કે આ સમતુલ્ય અવરોધ આ આપણો Rx છે અહીંયા બેટરી બરાબર અહીંયા એક સમતુલ્ય અવરોધ લઈ લઈએ બરાબર આ એમીટર બરાબર અહીંયા કળ તો આપણે અહીંયા Ry લઈએ બરાબર Rx ની કિંમત આપણે મળી ગઈ કેટલી મળી ગઈ 8 ઓહ્મ હવે અહીંયા Ry લઈએ તો સમતુલ્ય અવરોધ Ry લઈ લઈએ તો Ry બરાબર શું લખી શકાય તો 1/Ry બરાબર 1/R3 1/R4 1/R5 તો આપણે આ બધાની કિંમત આપેલી છે 1/R3 1/R3 એટલે 1/30 પ્લસ 1/20 પ્લસ 1/60 બરાબર તો લસા કેટલો આવશે 60 તો અહીંયા 60 કરવા શું કરવું પડે 2 વડે ગુણવું પડે બરાબર તો ઉપર 2 વડે ગુણવું પડે એટલે 2 બરાબર પ્લસ અહીંયા 3 વડે ગુણવું પડે તો ઉપર 3 વડે ગુણવું પડે એટલે 3 પ્લસ 1 તો 3 ને 2 5 ને 1 6 તો અહીંયા શું આવશે 6/60 આ કોના બરાબર આવ્યું 1/Ry બરાબર પણ આપણે જોઈએ છીએ Ry બરાબર તો વ્યસ્ત કરીએ Ry બરાબર 60/6 તો કે આ કેટલું આવશે 10 ઓહ્મ તો Ry બરાબર આપણે કેટલો મળ્યો 10 ઓહ્મ હવે તમે જુઓ Rx અને Ry એ એકબીજા સાથે કેવા છે
શ્રેણીમાં છે, કારણ કે અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે તો એને વહેવા માટે એક જ માર્ગ મળશે, બરાબર. તો કે ઈ બે એકબીજા સાથે Rx અને Ry એકબીજા સાથે કેવા છે, તો કે ઈ જે છે ઈ કેવા છે, શ્રેણીમાં છે. તો હવે ઈ શ્રેણીમાં છે તો આપણે એના માટે કુલ અવરોધ ગણવો હોય, બરાબર. Rx અને Ry નું કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ છે. તો Rx અને Ry માટે આપણે કુલ અવરોધ ગણીએ, બરાબર. તો કે Rx અને Ry માટે અહીંયા લખીએ Rx અને Ry શ્રેણીમાં હોવાથી કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ R બરાબર Rx પ્લસ Ry. Rx કેટલો મળ્યો 8 પ્લસ Ry 10, તો R બરાબર કેટલો મળશે, 18 ઓહ્મ. તો પરિપથનો કુલ અવરોધ આપણે કેટલો મળશે, 18 ઓહ્મ. જો તમે પરિપથના આ 60 ઓહ્મ 20 ઓહ્મ 30 ઓહ્મ એની બદલે કુલ અવરોધ જે છે, કુલ અવરોધ કેવો હોય, નામ કારણ કે જોડાણ જો તમે અહીંયા સમાંતરમાં, અહીંયા સમાંતર, બરાબર. તો કે સમાંતરમાં હોવાને કારણે અહીંયા હવે તમને કીધું છે કે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો, બરાબર. તો આપણી પાસે પરિપથનો કુલ અવરોધ મળી ગયો, બરાબર. આપણી પાસે બેટરી આપેલી છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 12 વોલ્ટ, મતલબ કે V આપણી પાસે છે, બરાબર. અહીંયા V આપણી પાસે છે, V છે, R છે. R કેટલો મળ્યો, તો કે 18 ઓહ્મ. તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, બરાબર. પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ I ગોતવાનો છે. તો આપણે ખબર છે કે V છે, R છે, તો I મળે આ કોના નિયમ ઉપરથી, તો કે V IR પરથી, ઓહમનો નિયમ. I બરાબર V ના છેદમાં R. V બરાબર આપણે આપ્યો છે 12 વોલ્ટ અને R જે છે, R કેટલો છે, 18. R કેટલો મળ્યો, 18. તો 3 ચોક 12 અને બરાબર આપણે છેદ ઉડાડીએ તો કે અહીંયા 12 અહીંયા 18, 3 ચોક 12 અને 3 6 18, બરાબર. 3 ચોક 12, 3 6 18. હજી ઉડાડો હોય તો ઉડાડી શકીએ, 2 2 4, 2 તેરી 6, બરાબર. તો 6 દુ 12, 6 તેરી 18, એમ ડાયરેક્ટ ઉડાડી દો તોય હાલે. તો I બરાબર આપને મળશે 2 ના છેદમાં 3. 2 ના છેદમાં 3 એટલે 0.67 એમ્પિયર. 0.67 એમ્પિયર પ્રવાહનું શું થતું હશે, કુલ વિદ્યુત પ્રવાહ 0.67 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું શું થતું હશે, વહન થતું હશે, બરાબર. આપણે એમ કેવું હોય તો કહી શકીએ. હવે તમને આવી સર્કિટ આપેલી તો આવી સર્કિટ જો હોય, બરાબર, ખોટે ખોટું બીવાનું નહીં, બરાબર. પેલા શું કરવાનું, પાર્ટ પાડી લેવાના. અહીંયા R1 અને R2 અવરોધ છે, અહીંયા 3 અવરોધ છે, બરાબર. તમને એમ કે કુલ અવરોધ ગણો, તો કે આ બેયને સમતુલ્ય પેલા લઈ લેવાનો, એની સર્કિટ બનાવી નાખવાની, બરાબર. એની સર્કિટ બનાવી નાખી પછી આ ત્રણને સમતુલ્ય લઈ લેવાનો અને ઈ સર્કિટમાં દોરી નાખવાનું. સર્કિટ દોરશો એટલે તો કે ગણતરી કેવી થઈ જશે, તમને સમજણ કેવી પડશે, ઝડપથી પડશે. ધારો કે તમને કોઈ સર્કિટ આવી આપેલી હોય, બરાબર, કે ઘણી વખત કીધું હોય, અહીંયા ધારો કે આપણે આમાં બેટરી આપેલી છે, બરાબર. પછી અહીંયા એક અવરોધ આપેલો છે, અહીંયાથી અહીંયા એક અવરોધ આપેલો છે, બરાબર. આવી રીતે ધારો કે એમ કીધું કે અહીંયા એક અવરોધ આપેલો છે અને તમને એમ કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગણો, આમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, બરાબર. તો તમારે પહેલા શું ગોતવું પડે, કુલ અવરોધ ગોતવો પડે, બરાબર. ડાયરેક્ટ અહીંથી R1 R2 R3 લઈ લઈએ એમ નહીં, બરાબર. તમારે પહેલા શું કરવું પડે, તો કે પહેલા કુલ અવરોધ ગોતવો પડે. અથવા તો તમને એમ કે આમાં કુલ અવરોધ ગોતો, કુલ વિદ્યુત પ્રવાહ કે કુલ અવરોધ કે, બરાબર. ધારો કે એમ કીધું કે આમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો, તો તમારે પહેલા વિદ્યુત પ્રવાહ ગણવા માટે તમારી પાસે V હોવો જોઈએ, R હોવો જોઈએ. ધારો કે બેટરી એના વોલ્ટેજ આપેલા હોય, ધારો કે 6 વોલ્ટ આપેલા છે, બરાબર. તો આમાંથી વહેતો પ્રવાહ ગણવાનો કીધો હોય ત્યારે તો કે શું કરવાનું તમારે, તો કે આ સર્કિટ છે, સામાન્ય સર્કિટ, બે ભાગ પાડી દેવાનો.
ભાગ પડી ગયા બરાબર આ તો છે હવે તો કે આ બેને સમતુલ્ય અવરોધ ગોતી લેવાનો સર્કિટ દોરી નાખવાની બરાબર ધારો કે આ R1 આમનો દોર રાખીએ આ બેને સમતુલ્ય અવરોધ આવશે આવી રીતે આવશે બરાબર ધારો કે અહીંયા આ બેટરી સામાન્ય થઈ ગયો હવે અહીંયા ધારો કે આપણે R1 કહી દઈએ R2 ને R3 ને સમતુલ્ય RX છે તો R1 અને RX એકબીજા સાથે શ્રેણીમાં ડાયરેક્ટ R1 RX સિમ્પલ બરાબર સર્કિટ ના ઉપર નાખવાનું બે ભાગ કરી નાખવાનું ધારો કે આવી રીતે આપ્યું હોય તમને કોઈ સર્કિટ આપેલી છે આવી રીતે ધારો કે આપેલી છે આવી રીતે ધારો કે સર્કિટ આપેલી છે અહીંયા એક R1 R2 R3 R4 અને R5 બરાબર જોતા એમ લાગે ઓહો બહુ મોટી સર્કિટ છે પણ કાંઈ નથી સામાન્ય શું કરવાનું આમાંથી એમ કે કુલ વિદ્યુત પ્રવાહ ગણો અથવા તો એમ કે આને કુલ અવરોધ ગણો સર્કિટનો આપેલા જે આકૃતિ છે પરિપથનો કુલ અવરોધ ગણો તો સિમ્પલ કીધું એમ આ બે એકબીજા સાથે શ્રેણીમાં R1 અને R2 નો સમતુલ્ય અવરોધ લઈ લો ધારો કે આ બેટરી બરાબર સમતુલ્ય અવરોધ લઈ લો એટલે આવી રીતે સમતુલ્ય અવરોધ મળશે હવે તો કે આ બેની ગણતરી થઈ જાય એને કહી દો ધારો કે Rx પછી તો કે આ R3 ને R4 છે એ બીજા સાથે કેવા છે શ્રેણીમાં છે તો કે ડાયરેક્ટ R3 R4 લઈ લો આને કહી દો Ry બરાબર અને એની સાથે આવું R5 કેમાં છે એ સમાંતરમાં છે સીધો અહીં સમાંતર કરી નાખો બરાબર આ R5 થઈ ગયું સિમ્પલ Ry અને R5 એકબીજા સાથે સમાંતરમાં એની સર્કિટ એક દોરી નાખો ધારો કે એનો સમતુલ્ય અવરોધ આવશે એ આમ આવશે રેડી અહીંયા Rx R5 અને Ry નો આપણે ધારો કે Rz કહીએ Rx અને Rz એકબીજા સાથે કેવા છે શ્રેણીમાં ડાયરેક્ટ Rx Rz કુલ અવરોધ મળી ગયો બરાબર સિમ્પલ સર્કિટ જોઈ લેવાનું ને આ કોમ્પ્લિકેટેડ સર્કિટ ઘણા પરિપથ તમને આપી શકે બરાબર આવા ઘણા પરિપથ આપી શકે આપણે શું કરવાના ધીમે ધીમે એના ભાગ પાડતા જવાના બરાબર ધારો કે કોઈ સર્કિટ આવી રીતે આપેલી છે આમ આપેલું તો R1 R2 R3 R4 બરાબર શું કરવાનું કુલ અવરોધ ગણવાનું કે તો કે R2 અને R3 એકબીજા સાથે સમાંતરમાં આ બેને એમ નામ રહેવા દો બરાબર આ ધારો કે બેટરી આપેલી છે આ બેને એમ નામ રહેવા દો R1 અને R4 ને એમ નામ રહેવા દો R2 અને R3 ને માટે સમતુલ્ય અવરોધ ગોતી લેવાનો તો આ આપણા માટે R1 આ સમતુલ્ય અવરોધ ધારો કે R2 અને R3 નું બરાબર Rx પછી આ અવરોધ આ R4 ત્રણેય શ્રેણીમાં R1 Rx R4 બરાબર આવી રીતે ઘણા પરિપથ તમને આપી શકે તમારે સામાન્ય રીતે વિચારી લેવાનું શ્રેણીમાં છે કે સમાંતરમાં છે બરાબર આવી રીતે કરી આપણે શું કરવાનું હોય છે ગણતરી કરવાની હોય છે ધ્યાન રાખવાનું થોડીક ચોકસાઈ રાખવાની અને ધીમે ધીમે ગણવાનું એટલે આપણે સિમ્પલ હાવ સિમ્પલ છે બરાબર સર્કિટ જોઈ નહીં જવાનું રેડી પરીક્ષામાં સર્કિટ જો આવે સર્કિટ જોઈ બી જવાનું હું નહીં કારણ કે શ્રેણી અને સમાંતર જોડાણ છે આ શ્રેણી અને સમાંતર જોડાણમાં તમને આઈએમપી ક્વેશ્ચન શ્રેણીનું પૂછી બરાબર આઈએમપી ક્વેશ્ચન છે આપણા માટે શ્રેણી સમાંતર જોડાણ એના દાખલા બરાબર તમને કોઈ પણ કાં તો દાખલો હોય છે કાં તો શ્રેણી સમાંતરનું ગમે કાં તો તફાવત હોય શ્રેણી અને સમાંતરનો બરાબર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત જણાવો તો આપને ખબર છે કે ભાઈ શ્રેણી જોડાણ છે તો કે એમાં બંને પ્રવાહ પહેલા પ્રવાહનું આપી દેવાનું એકમાં કોણ સમાન છે પ્રવાહ સમાન છે બીજામાં તો કે પ્રવાહ અલગ અલગ હોય છે બરાબર શ્રેણી ધારો કે આપણે એમ કીધું એક શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના તફાવત આપો તો બરાબર ધારો કે આ શ્રેણી જોડાણ આ સમાંતર જોડાણ તો કે અહીંયા પ્રવાહ દરેક અવરોધમાંથી લખવાનું દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન ત્યારે અહીંયા પ્રવાહ અલગ અલગ અહીંયા વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર એ કેવો છે અલગ અલગ અહીંયા સમાન બરાબર આવી રીતે દર્શાવી દેવાનું પછી
ધારો કે હજી 2 મુદ્દા છે તો 2 મુદ્દા કેટલા માર્કમાં પૂછાય એ પ્રમાણે તમારે શું કરવું પડે. ધારો કે 4 માર્કમાં 5 માર્કમાં પૂછાણો તો એ પ્રમાણે મુદ્દા લખવા પડે. અહીંયા તો કે તમને શ્રેણીમાં અવરોધ કેવો મળતો હોય, મોટો મળતો હોય. અહીંયા અવરોધ કેવો મળશે, સમાંતરમાં જોશો કુલ અવરોધ કેવો થઈ જાય, નાનો થઈ જશે. બરાબર. એટલે હોય તો આકૃતિ દર્શાવી દેવાની કે આ શ્રેણી જોડાણ, અહીંયા આ સમાંતર જોડાણ. બરાબર. આવી રીતે શું કરવાનું, આકૃતિ દર્શાવી દેવાની. બરાબર. તો આવી રીતે શ્રેણી જોડાણ અથવા તો સમાંતર જોડાણ. પછી એકાદું ઉદાહરણ લઈ લેવાનું કે શ્રેણી જોડાણ જે લગ્ન પ્રસંગમાં એમાં સિરીઝ વપરાય છે, એમાં શ્રેણી જોડાણ હોય. સમાંતર જોડાણ માટે તો કે ઘરમાં જોડાણ જે થયેલું હોય છે કેવું થયેલું હોય છે, સમાંતર જોડાણ થયેલું હોય છે. આમાં એક ઉપકરણ બગડે તો પાછળના બધા ઉપકરણ શું થઈ જાય, બંધ થઈ જાય છે. આમાં તો કે એક ઉપકરણ બગડે તો બીજા ઉપકરણ બગડતા અથવા તો બીજા બંધ થતા નથી. બરાબર. આવા ઉદાહરણ આપી દેવાના. પ્રવાહ વોલ્ટેજ માટેના કહી દેવાના, આકૃતિ દર્શાવી દેવાની. બરાબર. સાવ સિમ્પલ. અથવા તો એમનું થિયરિટિકલ પૂછે કે ભાઈ શ્રેણી જોડાણ સમજાવો, તો આપણે આકૃતિ ઉપરથી અથવા તો જે આપણે પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ ઉપરથી આપણે શું કરવાનું, શ્રેણી અથવા તો સમાંતર જોડાણ જે છે આપણે જે પણ કઈ પૂછવું હોય, શ્રેણી જોડાણ પૂછ્યું તો શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ પૂછ્યું તો સમાંતર, અને બંને પૂછે તો બંને. બરાબર છે. હવે આપણે આગળના લેક્ચરમાં જે તાપીય અસરો વિશે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે ભણવાનું છે કે વિદ્યુત પ્રવાહ જે છે એની તાપીય અસર, તાપમાન, એમાં ઘણી જગ્યાએ ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર. તો એ ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય છે, કઈ રીતે, બરાબર, આવી રીતે આપણે શું કરવાનું છે, વાત કરવાની છે. અથવા તો કોઈ જગ્યાએ તાપમાન વધી જતું હોય તો શું અસર થાય. બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય. આપણે ઘણી વખત પંખાની ગરમ થઈ જાય છે. બરાબર. પંખો ફરતો હોય અને પંખાને તમે અડો, થોડીક ઘણી વાર સુધી પંખો ફરતો હોય તો અડો તો ગરમ લાગે. તો ગરમ શું કામ થાય છે. બરાબર. આવી તાપીય અસર વિશે આપણે શું કરવાનું છે, આગળ વાત કરવાની છે. પછી વિદ્યુત પાવર વિશે આપણે શું કરવાનું છે. બસ આ 2 ટોપિક આપણે આ ચેપ્ટરમાં બાકી રહ્યા છે. બરાબર. કે તાપીય અસર અને વિદ્યુત પાવર. બરાબર. તો આ વિદ્યુત પાવર વિશે પણ શું કરવાની છે, આપણે વાત કરવાની છે.